હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપની સમક્ષ હાજર. આપણા લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 6 એટલે કે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર કરી રહ્યા છીએ. એમનો આજે છે ત્રીજો લેક્ચર. ઓકે, ઉષ્માગતિશાસ્ત્રમાં આની આગલા લેક્ચરમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું એમાં એક અવસ્થા વિધેય આપણે વ્યાખ્યાયિત કર્યું અને આંતરિક ઉર્જા આપણે વ્યાખ્યાયિત કર્યું. અવસ્થા વિધેય કોને કીધું? તો અવસ્થા વિધેય એટલે પદાર્થના જથ્થાત્મક ગુણધર્મનો એવો ગુણધર્મ કે જે માત્ર પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે, એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર ન રાખે. મતલબ કે કોઈ તમે ચેન્જ કર્યો છે, તાપમાનમાં ફેરફાર કર્યો છે, જથ્થામાં ફેરફાર કર્યો, દબાણમાં ફેરફાર કર્યો, તો શરૂઆતનું દબાણ કેટલું હતું અને જે તે ફેરફાર કર્યા પછી અંતિમ કેટલું થાય છે, શરૂઆતમાં જે તે વસ્તુ કેટલી હતી અને અંતિમ કેટલી થઈ, એ બે ઉપર જ એનો આધાર હોય. પણ એ ફેરફાર કેમ કર્યો, એ વધારો કેમ કર્યો, એ ઘટાડો કેમ કર્યો, એના ઉપર એને આધાર ના હોય. તો એને શું આપણે કીધું? અવસ્થા વિધેય એટલે કે સ્ટેટ ફંક્શન. આ અવસ્થા વિધેયમાં દબાણ, કદ, તાપમાન આવા ઉદાહરણો પણ આપણે આપ્યા અને એક નવી વસ્તુ આપણે કરી એ છે આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી. હવે આંતરિક ઉર્જા એટલે આપણે એવું કીધું કે કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ દ્રવ્યમાં સમાયેલી કુલ ઉર્જા, પછી યાંત્રિક ઉર્જા સ્વરૂપે હોય કે રાસાયણિક ઉર્જા સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે XYZ, એ બધાનો જે ટોટલ થાય એ ટોટલને આપણે કહીએ છીએ આંતરિક ઉર્જા. હવે આંતરિક ઉર્જામાં ફેરફાર બે ત્રણ રીતે કરી શકાય એવી આપણે ચર્ચા કરી કે પ્રણાલી છે એની ઉપર કાર્ય કરવાથી અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરવાથી ફેરફાર થાય, એવી એક આપણે ચર્ચા કરી. પછી પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને કે દ્રવ્ય બાદ કરીને કે એવી રીતે પણ ફેરફાર થાય. તો આવી બધી નાની નાની ચર્ચાઓ કરી કે ભાઈ ત્રણેક રીતે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ છીએ. આજે એનાથી આગળ ચાલીએ. આજનો આપણો ટોપિક શરૂ કરીએ, કાર્ય એટલે કે વર્ક. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે સર કાર્ય એટલે, તો કે અહીંયા જે કાર્ય આપ્યું છે એ હજી અવસ્થા વિધિના સ્વરૂપમાં જ સમજાવ્યું છે. આ કાર્ય એટલે આખા ચેપ્ટરમાં આવતો આખો કાર્ય ટોપિક આવી જશે એવું નહીં બને, કારણ કે હજી પાછું આગળ જતા આપણે કાર્ય વ્યાખ્યાયિત કરવાનું થશે. ઓકે, એટલે અહીંયા બેઝિકલી આપ્યું છે ને એ મેઇનલી અવસ્થા વિધેયના ફોર્મમાં આપ્યું છે, અવસ્થા વિધેયના સ્વરૂપમાં આપ્યું છે. તો આપણે કોઈ પણ એક કાર્ય થતું હોય પ્રણાલીમાં એવું વિચાર કરવો છે, તો કાર્ય કરવા માટે શું કહી શકીએ? તો કે કાર્ય કરીએ એને કારણે આંતરિક ઉર્જામાં ફેરફાર. આપણે બેઝિકલી અહીંયા ચર્ચા કરવી છે કે કોઈ પણ પ્રણાલીમાં કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણવો છે આપણે. તો એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તપાસવો છે અથવા એનો અભ્યાસ કરવો છે, ફેરફારનો અભ્યાસ. ઓકે, તો આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો છે પણ કાર્ય કરવો છે. હવે પ્રશ્ન એ થાય છે કે કાર્ય કેમ કરશું? તો કે અહીંયા આપણે એક બધું વિચારીએ એની પહેલા એક શબ્દ સમજવો છે, સમોષ્મી પ્રક્રમ. એક શબ્દ સમજવો છે, સમોષ્મી પ્રક્રમ. એક્ચ્યુઅલી પ્રક્રમના પણ ઘણા બધા પ્રકાર આવશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. સમોષ્મી પ્રક્રમ. હવે સમોષ્મી પ્રક્રમ એટલે શું? તો કે સમોષ્મી પ્રક્રમ એટલે જે પ્રક્રમ દરમિયાન, પ્રક્રમ એટલે આખી પ્રક્રિયા, જે પ્રક્રમ દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની આપ લે ના થાય, જે પ્રક્રમ દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર ના થાય, એ પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહેવાય. તો કે જે પ્રક્રમ દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર ના થાય, હલનચલન ના થાય, ફેરફાર ના થાય, અદલ-બદલ ના થાય, તેને સમોષ્મી પ્રક્રમ કહેવાય. અને આના માટે જે લીધેલી હોય એને સમમોષ્મી પ્રણાલી કહેવાય. સમોષ્મી પ્રણાલી, અથવા એને એક બીજું નામ આપ્યું છે રુધોષ્મી. હવે એ ખબર નહીં ક્યાંથી શબ્દ ગોતી વાળે, પણ એ લખ્યો છે એટલે ક્યારેક એવો શબ્દ વાપરે તો તમને ખબર પડવી જોઈએ. તો સમોષ્મી અથવા રુધોષ્મી પ્રણાલી કહેવાય. એના માટે ટૂંકમાં તો એ પ્રણાલીને
સમોષ્મી પ્રણાલી કહે છે. સમોષ્મી પ્રણાલી એટલે તો કે એવી પ્રણાલી હશે જેમાં પ્રણાલીમાંથી પર્યાવરણમાં અથવા પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્માની હેરફેર ના થાય. પ્રશ્ન થાય સર આ ઉષ્માની હેરફેર ના થાય એવું કંઈક લેવું હોય આપણે અને લાંબો સમય સુધી જળવાઈ રહેતું હોય તો આ ઓલું ઉદાહરણ થયું ને કે ભાઈ કયું હતું? યસ, આઇસોલેટેડ સિસ્ટમ, નિરાળી પ્રણાલીનું ઉદાહરણ થયું. થર્મોસ ફ્લાસ્ક કે એવું કંઈ પણ ઉદાહરણ લ્યો તો ઈ આના બહુ સરસ મજાના ઉદાહરણ થયા, રાઈટ? તો થર્મોસ ફ્લાસ્ક છે કે પછી એવું કોઈ પણ અવાહક દિવાલ ધરાવતું પડ કે જેમાંથી ઉષ્માની આપલે ન થઈ શકે અથવા ઉષ્મા રોધક દિવાલો ધરાવતું હોય એવું એક પાત્ર લેવામાં આવે તો એને આપણે સમોષ્મી પ્રણાલી કહેવાય. અને ઈ પ્રણાલી દરમિયાન જે આખો પ્રક્રમ અનુભવાય, પ્રક્રમ બને, પ્રક્રિયા બને, એમને સમોષ્મી પ્રક્રમ કહેવાય. તો સમોષ્મી પ્રક્રમ દરમિયાન શું થશે તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની કોઈ જ જાતની હેરફેર થશે નહીં. ઓકે, આને ઇંગ્લિશમાં કહેવાય એડિયાબેટિક. આવા એડિયાબેટિક પ્રોસેસ કહેવાય. એડિયાબેટિક પ્રોસેસ એટલે there will be no change or exchange of heat in between the system and the surroundings. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કોઈ જ ઉષ્માની આપલે થશે નહીં. ફાઇન, ઓકે. ચલો હવે આપણે આમાં વિચારવાનું છે કે ચલો અને આ જે દિવાલો હશે પ્રણાલીની એને પછી સમોષ્મી દિવાલો કહેવાય. હવે તો સમોષ્મી દિવાલો હોય તો જ સમોષ્મી પ્રણાલી બની હોય અને સમોષ્મી પ્રણાલી બની હોય તો જ સમોષ્મી પ્રક્રમ બન્યો હોય. ઓકે, એટલે આ જે પ્રણાલી છે એની દિવાલોને સમોષ્મી દિવાલો કહેવાય એવું લખ્યું હોય એટલે આપણને થોડી મજા આવે, બરાબર? બાકી એમાં કઈ બહુ વધારે છે નહીં. તો પ્રણાલી સમોષ્મી હોય તેની દિવાલો સમોષ્મી જ હોય. ફાઇન, ઓકે. ચલો હવે આ પ્રણાલીની અંદર માની લો કે આપણે એવું કહીએ થોડું આપણે પાણી લીધું છે, પછી થર્મોસ ફ્લાસ્ક હોય કે કોઈ પણ સમોષ્મી દિવાલ ધરાવતા પાત્રમાં સપોઝ થોડું પાણી લીધું છે. આપણે શું કર્યું છે? આવા સમોષ્મી દિવાલ ધરાવતા પાત્રમાં થોડું પાણી લીધું છે અથવા થર્મોસ ફ્લાસ્કની અંદર થોડું પાણી લીધું છે એવું વિચાર. ઓકે, હવે થોડું પાણી લઈ અને આપણે એક પરિસ્થિતિનો વિચાર કરીએ. ધારો કે પરિસ્થિતિ એ કહીએ, ધારો કે પરિસ્થિતિ એ કહેવાય. તો પરિસ્થિતિ એ માં એમનું તાપમાન કેટલું છે? તો કે પરિસ્થિતિ એ માં તાપમાન એને આપણે TA કહી દઈએ. પરિસ્થિતિ એ જે છે એમાં તાપમાન છે, તાપમાનને આપણે શું કહી દઈએ તો કે T, એટલે કે ટેમ્પરેચર એટ ધ પોઝિશન A. ઓકે, તો ઈ ટેમ્પરેચર આપણે માપ્યું છે, ફાઇન. હવે ત્યારે એમાં ઈ પરિસ્થિતિ છે એનું તાપમાન જે છે એ ઓછું છે, વધારે છે એમાં આપણે બહુ પડતા નથી, પણ કંઈક છે. તો ત્યારે ચોખ્ખી વાત છે કે એ દ્રવ્ય પડ્યું હશે જે તે અથવા પાણી લીધું છે તો એની આંતરિક ઊર્જા પણ હશે. તો ત્યારે એમની આંતરિક ઊર્જાને આપણે શું કહી દઈએ તો કે ત્યારે એમની આંતરિક ઊર્જાને આપણે UA તરીકે ઓળખીએ છીએ. આંતરિક ઊર્જાનો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કેપિટલ U છે એવું કાલ આપણે ચર્ચા ઓલરેડી કરી ગયા હતા. ઓકે, તો આપણે કોઈ એક પરિસ્થિતિ એ લીધું ત્યારે એનું તાપમાન એ છે અને એની આંતરિક ઊર્જા કેટલી છે તો કે UA જેટલી છે. આંતરિક ઊર્જા કેટલી થશે? UA જેટલી થશે. ઓકે, હવે શું કરવું છે તો કે આ પરિસ્થિતિમાં આપણે ફેરફાર કરવો છે. હવે આ પરિસ્થિતિમાં ફેરફાર કરવો છે તો એટલે કે અવસ્થામાં ફેરફાર કરવો છે. તો એ અવસ્થા એ અથવા પરિસ્થિતિ એ એમાં ફેરફાર કરવો છે. તો ઈ ફેરફાર આ અવસ્થા અથવા પરિસ્થિતિમાં ફેરફાર કરવો છે ઈ બે રીતે થઈ શકશે. બે રીતે થાય. અચ્છા, કઈ બે રીતે ફેરફાર થઈ શકે છોકરો? દેખાય છે કે કટ થઈ છે નીચે? ના સર, સરસ રીતે દેખાય છે. ઓકે, ચલો તો પરિસ્થિતિમાં ફેરફાર બે રીતે થશે. કઈ કઈ બે રીત? તો કે પહેલું પ્રથમ રીત. હવે એમાં આપણે એવું કર્યું છે જે પ્રણાલી તમે લીધી છે એમાં જેમાં પાણી ભર્યું છે એને કોઈક આપણે એવી રીતે જોડ્યું છે, એવી કોઈ એને સાફ્ટ ધરી સાથે જોડી અને પછી આપણે એવું કરીએ છીએ કે એમાં ભાઈ આપણે પેન્ડલ મારીએ છીએ. નાનકડા પેન્ડલ મારી અને થોડુંક કાર્ય કરવું છે, યાંત્રિક કાર્ય થોડુંક કરવું છે. અને એ યાંત્રિક કાર્ય કેટલું કરવું છે તો કે 1 કિલો જૂલ જેટલું સપોઝ આપણે યાંત્રિક કાર્ય કરવું છે. કેટલું કરવું છે? 1 કિલો જૂલ જેટલું. અને યાંત્રિક કાર્ય કઈ રીતે કરશું તો કે આપણે એ પ્રણાલીને ક્યાંક પેન્ડલ સાથે જોડી દીધી છે અને પેન્ડલ મારશું એટલે પ્રણાલીની અંદર એ પાણી છે એ ફરશે અથવા હલશે, ટૂંકમાં એની અવસ્થા બદલશે. જે એકદમ સ્થિર પાણી પડ્યું હતું એમાં આપણે ફેરફાર કર્યો.
તો પેન્ડલ મારીને બહારથી આપણે પેન્ડલ મારીને કાર્ય કરીએ છીએ અને એ પેન્ડલ મારીને કાર્ય કરીએ એટલે યાંત્રિક કાર્ય કરાવવું છે 1 કિલો જૂલ જેટલું. 1 કિલો જૂલ જેટલું યાંત્રિક કાર્ય આપણે એમને કરાવવું હોય. તો કે પેન્ડલ ફેરવીને કરાવી શકે. કેવી રીતે કરાવીએ છીએ તો કે પેન્ડલ ફેરવીને. પેન્ડલ ફેરવીને કરાવશો એટલે શું થશે તો કે એનું તાપમાન બદલશે. એનું તાપમાન કંઈક બદલશે અને એક નવી પરિસ્થિતિ આવશે. ઓકે, એટલે નવી પરિસ્થિતિ આવશે. એ નવી પરિસ્થિતિને શું કહી દઈએ તો કે નવી પરિસ્થિતિ બી નિર્માણ પામશે. ઓકે, નવી પરિસ્થિતિ શું બનશે તો કે બી. ત્યારે એનું તાપમાન આપણે શું કહી દઈએ તો કે ત્યારે એનું તાપમાન છે આપણે કહી દઈએ આપણે TB. ઓકે, અને ત્યારે એની આંતરિક ઊર્જા જે મળશે એ નવી આંતરિક ઊર્જા મળશે અને એ આંતરિક ઊર્જાને કહી દેવાય UB. તો પરિસ્થિતિ B કીધું અને તાપમાનને TB કીધું અને એની આંતરિક ઊર્જાને UB કીધું. ફાઇન. ઓકે, હવે ઈ UB TB ને આ કંઈક મળ્યું છે, તાપમાન ફેરફાર થયો છે, પણ ઈ તાપમાન છે ઈ કેટલું હશે તો કે અહીં ઈ જે તાપમાન મળ્યું છે ઈ TB that will be greater than TA. How can you say that the temperature will increase because we are doing work on that system? આપણે પ્રણાલી ઉપર બહારથી પેન્ડલ મારીને કાર્ય કરીએ છીએ અને કાર્ય થાય છે એટલે એની અંદરની ગતિજ ઊર્જા વધશે કારણ કે પાણી છે એ ફરશે, બરાબર? એટલે આંતરિક ઊર્જામાં ફેરફાર થશે અને તાપમાન તો કે વધશે એટલે TB will be greater than TA. અને અહીંયા તાપમાનનો જે ફેરફાર થાય છે ઈ કેટલો થયો તો કે તાપમાનનો ફેરફાર ડેલ્ટા T that is TB minus TA. કેટલો થયો તો કે TB minus TA કરો એટલો તાપમાનનો ફેરફાર થયો અને આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય છે તો કે આંતરિક ઊર્જા ફેરફાર એને કહી દઈએ ડેલ્ટા U. આંતરિક ઊર્જાના ફેરફારને શું કહે તો કે ડેલ્ટા U and that is UB minus UA. આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો છે તો કે UB minus UA અથવા U2 minus U1 પણ તમે કહી શકો. પહેલી પરિસ્થિતિ અને બીજી પરિસ્થિતિ. તો પહેલી રીતે આવું પેન્ડલ ફેરવીને કાર્ય કર્યું. પ્રથમ રીતે કઈ રીતે કાર્ય કર્યું તો કે પેન્ડલ ફેરવીને કર્યું. બીજી રીતે કાર્ય કરવું હોય તો કઈ રીતે થાય તો કે બીજી રીતે કાર્ય થાય એની અંદર તમે કોઈ સળિયા ડુબાડી દો, બરાબર છે? બીજી રીતમાં શું કરી શકાય તો કે અંદર આપણે જે પાણી ભર્યું છે જે પ્રણાલીની એની અંદર સળિયા ડુબાડી દો. એની અંદર સળિયા ડુબાડી પછી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરાવીને એને કાર્ય કરાવી શકાય. પહેલામાં આપણે કઈ નથી કર્યું, યાંત્રિક રીતે કાર્ય કર્યું, ખાલી આપણે પેન્ડલ ફેરવીને અંદર કાર્ય કર્યું. હવે બીજીમાં સળિયા ડુબાડીને એની મદદથી તાપમાનનો ફેરફાર નોંધી શકીએ. એટલે બીજી રીતમાં લખીએ આપણે સળિયા ડુબાડીને તાપમાનનો ફેરફાર નોંધી શકીએ. એટલે બે રીતે કાર્ય થાય, એક પેન્ડલ ફેરવીને થાય, બીજું સળિયા ડુબાડીને કાર્ય થાય. એટલે સળિયા ડુબાડીને આપણે તાપમાનનો ફેરફાર નોંધી શકીએ. એટલે પ્રણાલી લીધી હોય એની અંદર સળિયા બે ડુબાડી દીધા આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં એમાં બધામાં જોયું એવી રીતે અને પછી એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરાવો, ચોખ્ખી વાત છે પ્રણાલીમાં જે દ્રવ્ય ભરેલું હશે એનું તાપમાન બદલશે અને એના તાપમાનમાં પણ તમે ફેરફાર નોંધી શકીએ અને એમાં પણ આપણે 1 કિલો જૂલ જેટલું જ કાર્ય કરવું છે. 1 કિલો જૂલ કાર્ય કરીએ. અચ્છા, 1 કિલો જૂલ કાર્ય કરીએ તો એના તાપમાનમાં થતો ફેરફાર કેટલો હશે તો કે તો એના તાપમાનમાં થતો ફેરફાર ઈ જ હશે તાપમાનમાં ફેરફાર ડેલ્ટા T is equal to TB minus T1 TA અને આંતરિક ઊર્જા ફેરફાર તો કે ઈ પણ ઈ જ રહેશે. તો કે આંતરિક ઊર્જા ફેરફાર delta U is equal to U2 minus U1, right? તો તમે તાપમાનમાં ફેરફાર ઈ થયો, આંતરિક ઊર્જાના ફેરફાર ઈ થયો, એનો મતલબ તમે તાપમાનમાં ફેરફાર કરો છો, અવસ્થામાં બદલાવો છો A માંથી B માં, પછી ઈ તમે પેન્ડલ ફેરવીને બદલાવો છો કે સળિયા ડુબાડીને બદલાવો છો એનાથી મતલબ નથી. 1 કિલો જૂલ કાર્ય થશે એટલે તાપમાનમાં આટલો ફેરફાર થશે. ઈ પેન્ડલ ફેરવા હોય તો એટલો જ ફેરફાર થશે, સળિયા ડુબાડ્યા હોય તો એટલો જ ફેરફાર થશે.
પેન્ડલ ફેરવા હોય તોય આંતરિક ઉર્જામાં એટલો ફેરફાર થશે, સળિયા ડુબાડ્યા હોય તોય આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. મતલબ તમે 1 કિલોજૂલ કાર્ય કરો છો એક જ પ્રકારની પ્રણાલી ઉપર, તો ઈ 1 કિલોજૂલ કાર્ય કરવામાં તાપમાનનો ફેરફાર સરખો જ રહેશે. એ કઈ રીતે કરો છો એનાથી મતલબ નથી, ફેરફાર સરખો થાય છે કારણ કે પ્રારંભિક TA હતું અને અંતિમ TB ઈ થાવું જોઈએ. પછી કેમ બદલાવો છો તમે, પેન્ડલ ફેરવીને બદલાવો છો કે સળિયા ડુબાડીને બદલાવો છો, એની યારે એને મતલબ નથી. તો કે સર આ તો કંઈક તમે જે બોલો છો કે માત્ર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતું નથી. તો આ તો શું થયું, તો કે સર આ તો ગઈકાલે સમજાતા એક ટોપિક થયો. કયો ટોપિક થયો? યસ, એ થયો અવસ્થા વિધેય. તેથી કોઈ પણ રીતે કાર્ય કરો તાપમાનમાં ફેરફાર સમાન થાય છે. તો એ શું થયું, તો કે અવસ્થા વિધેય કહેવાય. અને આવા અવસ્થા વિધેયના બીજા ઉદાહરણ ક્યાં છે, તો કે આ સિવાય દબાણ, તાપમાન તો આપણે લીધું જ હતું, કદ, આ બધા અવસ્થા વિધેય છે. તાપમાન, દબાણ, કદ આ બધા અવસ્થા વિધેય છે. હવે હજી ક્લિયર થઈ છે અવસ્થા વિધેય કે ભાઈ તમે પેન્ડલ મેળવીને તાપમાન કાર્ય કરો 1 કિલોજૂલ કે પછી સળિયા ડુબાડીને 1 કિલોજૂલ કાર્ય કરો, એના તાપમાનમાં થતો ફેરફાર સરખો જ થશે. તો એનો મતલબ કે શું થયું, તો કે અવસ્થા વિધેય થયું. અચ્છા, અવસ્થા વિધેય હજી સમજાવવું હોય તો બીજી એક બે વસ્તુ સમજાવી શકાય. જેમ કે માની લો કે તળાવમાં ભરેલું પાણી છે, તો ઈ આમ જુઓ તો અવસ્થા વિધેય થયું. કેમ, તો કે તળાવમાં ભરેલું પાણી છે એ કોઈ નદીમાંથી છોડીને તળાવ ભર્યું છે, અથવા વરસાદ આવ્યો છે ને તળાવ ભરાઈ ગયું છે, અથવા તો માની લ્યો કે કંઈ બહુ જરૂરિયાત છે ને યાંત્રિક રીતે કોઈ કૃત્રિમ રીતે આપણે પાણી એમાં ઠલવીને તળાવ ભર્યું છે. ટૂંકમાં તળાવ ભરાવાથી મતલબ છે એ શેનાથી ભરાણું છે, વરસાદથી ભરાણું છે, નદીથી ભરાણું છે, કે આપણે બધાએ અંદર ડોલું પાણી નાખીને ભર્યું છે. એટલે ઈ તળાવ ભરાવાની પરિસ્થિતિ ઉપર આધાર રાખતું નથી, એની પદ્ધતિ ઉપર આધાર રાખતું, ભરાઈ ગયું મતલબ છે. તો તળાવમાં ભરાતું પાણી શું થયું, તો કે અવસ્થા વિધેયનું એક સારું ઉદાહરણ થયું. રાઈટ. આ સિવાય આપણે માની લો કે તાપમાનમાં ફેરફાર કરવો છે, તો તાપમાનમાં સપોઝ આપણે 10 અંશ સેલ્સિયસ તાપમાન ફેરવવું છે, 25 અંશથી 35 અંશ કરવું છે. ઓકે, તો 35 અંશ સેલ્સિયસ તાપમાને કોઈ પ્રણાલીનું લઈ જવું છે, તો 35 અંશ સેલ્સિયસ તો ઘણી બધી રીતે લઈ જઈ શકાય. દાખલા તરીકે 25 અંશ હોય તેને ગરમ કરી અને 35 લઈ જાવ તો એ 35 થયું. માની લો 45 વાળી પ્રણાલી લ્યો, એને ઠંડી કરીને 35 લઈ આવો તો એ 35 અંશ સેલ્સિયસ થયું. તો એ 35 અંશ સેલ્સિયસ તાપમાન છે એ તમે તાપમાન વધારીને લઈ જાઓ, ઘટાડીને લઈ જાઓ કે ગમે એમ લઈ જાઓ, એનાથી આપણે મતલબ નથી. આપણે તો 35 અંશ સેલ્સિયસ તાપમાન જે તે પ્રણાલીનું થઈ ગયું છે, યસ, તો એનાથી મતલબ છે. તો એ તાપમાન શું થયું, તો કે અવસ્થા વિધેય થયું. તમે એ તાપમાનમાં વધારો કરીને તાપમાન મેળવો છો કે ઘટાડો કરીને તાપમાન મેળવો છો, એની ઉપર મતલબ નથી. તાપમાન મેળવો છો, યસ, તો એ તાપમાન શું થયું, તો કે અવસ્થા વિધેય થયું. તો આવી રીતે આપણે કાર્ય ભણ્યા છીએ અહીંયા કે ભાઈ આપણે થોડું કાર્ય 1 જૂલ કરીએ છીએ અને કાર્ય કરવાથી ની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. અને આ દરમિયાન થતું જે કાર્ય હોય, આ દરમિયાન જે થતું કાર્ય હોય એ કેટલું હશે, તો કે એમાં થતી આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું હશે. ઓકે, તો અહીંયા કાર્ય કેટલું થશે, તો કે અહીંયા જે કાર્ય થશે ને એને આપણે W એડિયાબેટિક તરીકે ઓળખશું. એનો સિમ્બોલ શું થશે, તો કે WAD. AD એટલે એડિયાબેટિક એટલે સમોષ્મી. અને E કેટલું હશે, તો કે W adiabatic will be equal to the change in the internal energy. એમાં થતું કાર્ય એની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર જેટલું હશે. એટલે કે W adiabatic કેટલું હશે, તો કે એ આંતરિક ઉર્જામાં થતા ફેરફાર એટલે કે ડેલ્ટા U જેટલું હશે. અને ડેલ્ટા U કેટલું હશે, તો કે that will be UB - UA, અથવા તો તમારે સિમ્પલ લેવું હોય તો U2 - U1 લઈ શકાય. સમજાય છે છોકરાઓ? ઓકે, અને આ સિવાય હજી એક ચર્ચા કરવી છે કે ભાઈ આ જે કાર્ય કરો છો ને એમાં ક્યારેક આપણે એમને ધન કાર્ય કહેશું, ક્યારેક ઋણ કાર્ય કહેશું, અથવા તો કાર્ય કર્યું એમાં ક્યારેક આપણે ધન નિશાની વડે દર્શાવશું, ક્યારેક એમને ઋણ નિશાની વડે દર્શાવશું. તો ક્યારે કાર્ય ધન થાય, ક્યારે કાર્ય ઋણ થાય, આ ખાસ યાદ રાખજો. દાખલાઓમાં પણ આમનો ક્યાંક ઉપયોગ કરવાનો થશે, સિમ્બોલ મૂકવામાં, એટલે કે પ્લસ નિશાની મૂકવી કે માઈનસ, એ આના ઉપરથી ખબર પડશે. એટલે કે જો પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે, પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે
તો ઈ ધન કાર્ય લેવામાં આવે છે, અને પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ઈ ઋણ કાર્ય લેવામાં આવે છે. પ્રણાલી ઉપર કાર્ય થાય તો ઈ ધન કાર્ય કહી છે, પ્રણાલી ઉપર દ્વારા કાર્ય થાય તો ઈ ઋણ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પ્રણાલી દ્વારાની બદલે ક્યારેક શબ્દ વાપર્યો હોય શું, તો કે પ્રણાલી વડે, એટલે પ્રણાલી વડે કે પ્રણાલી દ્વારા કે બધું એક જ થયું. ઓકે, તો આ એક ખાસ યાદ રાખજો. પ્રણાલી ઉપર કાર્ય થાય ત્યારે ધન મૂલ્ય હોય છે, પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે ઋણ મૂલ્ય હોય છે. તો ધેટ ઇઝ ઓલ ફોર ધી વર્ક. આ શું થયું? માત્ર કાર્ય થયું, પણ હજી કાર્ય એક ટોપિક આખો આવશે જે તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકશો. પણ અહીંયા જે આપણા કાર્ય સમજ્યા છે એ અવસ્થા વિધેયના સંદર્ભમાં સમજ્યા છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ એક સરખું તો પણ એની અવસ્થા બદલાય છે, પણ એ ગમે એ મેથડથી કરીએ છીએ, ગમે એ રસ્તે કરીએ, ગમે એ પદ્ધતિથી કરીએ તો પણ એ ફેરફાર સરખો રહે છે, એટલે આપણે એને અવસ્થા વિધેય તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. રાઈટ? તો આ કાર્યમાં આટલું છે, લખી શકો છો.